શ્રીજી મહારાજના લાડીલા અને સંતોના કૃપાપાત્ર ધ્રુવ, સૂરજ, દર્શન, કીર્તન અને અમારો સમગ્ર ભુડિયા પરિવાર સર્વને બહુ દુઃખ સાથે જય સ્વામિનારાયણ. વાલા પરિવારજનો, બહુ આઘાતજનક સમાચાર મળ્યા. થોડી વાર તો મનને કળ ન વળી. અશુભાઈએ બહુ નાની ઉંમરે શરીર છોડીને આપણી વચ્ચેથી વિદાય લીધી. આ એક સમાચાર જ ડિઝાસ્ટર જેવા છે, જે પચાવવા બહુ કઠણ છે. અશુ કચ્છના ભામાશાહ હતા. એટલું જ નહીં, એમની સેવાઓ કચ્છ પૂરતી સીમિત નહોતી. એમની સેવાઓએ દેશ પરદેશના સીમાડાઓને ગળ્યા નહોતા. એ ભગવાન સ્વામિનારાયણના સર્વજીવ હિતાવ આદેશને સાચા અર્થમાં અનુસર્યા હતા. હજારો લોકોને જમાડવા, નાના નાના ગામડાઓમાં ચોખ્ખું પીવાનું પાણી, લાખોની સંખ્યામાં બોટલો પહોંચાડવી, રાશન પહોંચાડવું, અન્ય બધી વ્યવસ્થા કરવી. બંને પ્રકારની સ્કૂલો, સ્પેશિયલ સ્કૂલ અને સહજાનંદ સ્કૂલ, આ સ્કૂલો તો આપણા હૃદયને રડાવી દે એવી છે. સ્પેશિયલ સ્કૂલના તરછોડાયેલા, તજાયેલા બાળકોના એ માવતર થયા. દેશની અંદર પણ માતૃભૂમિની સેવા કરવાનું એ ક્યારેય ચૂકા નથી. આંકડા બોલતાય રોમાંચ થાય એવા કરોડોના આંકડાઓની સેવા એમણે શિક્ષણ માટે કરી, આરોગ્ય માટે કરી, ક્યારેય પાછી પાની એમણે કરી નથી. કંપાલા, મોમ્બાસા વગેરે સ્થાનોમાં એમણે કરેલી સેવા સુવર્ણ અક્ષરે લખાયેલી છે. ગુરુકુલની વાત કરીએ તો આપ બધા જાણો છો કે કેશુભાઈ વખતથી આ પરિવારને સંસ્થા સાથે હૃદયનો નાતો રહ્યો છે. કેશુભાઈ તો જેમ સ્વામી કે એમ કરતા. કાનજીભાઈને સ્વામીને વિશે અત્યંત ગુરુનિષ્ઠા હતી. તમે ધ્રુવ વગેરે, દર્શન અહીંયા ગુરુકુલમાં ભણ્યા એનું અમને ગૌરવ છે. અરવિંદભાઈની ખોટ સૂરજ પૂરી રહ્યા છે. કીર્તન પણ થોડા સમયમાં તૈયાર થઈ જશે. પરિવારના બહેનોને અમારી ખાસ ભલામણ છે, આ સમય ધીરજ રાખવાનો છે, હિંમત રાખવાની છે. મહારાજે એવું લાગે છે કે અનેક કાર્યો કરવાના હતા, એ વહેલાસર કરાવીને હસમુખભાઈને આપણી વચ્ચેથી પોતાની પાસે તેડાવી લીધા છે. પરિવારના બહેનોની વેદના હું સમજી શકું છું. ભગવાન તમને બધાને ધૈર્ય આપે, હિંમત આપે. સમાજના નાના મોટા સર્વને મારી વિનંતી છે, આજ સુધી એમણે સમાજના ઉત્થાન માટે, મંદિરોના નિર્માણ માટે, સ્કૂલો અને હોસ્પિટલોના નિર્માણ માટે પાછી પાની કરી નથી. કર્ણ રાજાની જેમ દાન દીધા છે. મિત્ર વર્તુળ પણ બહુ મોટું છે. આ મિત્ર વર્તુળે હવે પછી ખાસ સંભાળવાનું છે. ધ્રુવને બધા ભાઈઓને તો એમ જ કહીશ, ક્યારે તમારી જાતને નાની માનતા નહીં. તમે નાના નથી. સમ્રાટ સિકંદરે 14 વર્ષની ઉંમરે કેટલા મોટા અભિયાનો ચલાવી અને વિશાળ સામ્રાજ્યની રચના કરી હતી. એ જ રીતે મહારાણા પંજાબ કેસરી રણજીત સિંઘે કેવડું મોટું પંજાબનું રાજ્ય, અંગ્રેજો એને વતાવી શકતા નહોતા એવા મહાન રાજ્યના સ્થાપક બન્યા હતા. તમે ખૂબ હૃદયની અંદર
સમજદારી રાખજો. ભગવાન અને સંતોના આશીર્વાદ તમારી સાથે છે. પિતાજી નથી તો શું થયું? સમગ્ર સંપ્રદાય, સમાજ અને સમાજ સિવાયના પણ અન્ય લોકો, એના આશીર્વાદ એ તમારું પરમ છત્ર છે. માટે હિંમતથી અને ધીરજથી તમારે બધું સંભાળવાનું છે. આદરણીય કેશુભાઈના સમયથી એટલા નિષ્ઠાવંત માણસો તમારી સાથે જોડાયેલા છે અને બધા યુનિટો સંભાળી રહ્યા છે. તમારે એમને સંભાળવાના છે અને એમણે તમને સંભાળવાના છે. ભગવાન તમને બધાને ખૂબ હૃદયથી હિંમત આપે. સમાજ કે સત્સંગ હસુભાઈના ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકે. એ આટલા વિદાય લેશે એવી કોઈ કલ્પના નહોતી. શ્રીજી મહારાજને જે ગમે છે એ થાય છે. સમગ્ર એસજીવીપી ગુરુકુલ પરિવાર, પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી અને સમગ્ર ઋષિકુમાર ગણ, વિદ્યાર્થીઓ, સંતો હસુભાઈના મહાન આત્માને શ્રદ્ધાસુમન અર્પણ કરી શ્રી હરિને પ્રાર્થના કરે છે કે હે મહારાજ, આ સેવકને તમે નિત્ય પોતાના ચરણોની સેવામાં રાખજો અને નિત્ય એમને આનંદ આપજો. આ બાજુ સમગ્ર પરિવાર ઉપર એવા આશીર્વાદ વરસાવજો કે આ વિશાળ એમ્પાયરને તેઓ સંભાળી શકે. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. જય ભારત.